રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હીટવેવની આગાહી. સોમવારથી અમદાવાદમાં પડશે કાળઝાળ ગરમી. 3 થી 4 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં તાપમાન 40 થી 42 ડિગ્રી પહોંચવાની સંભાવના. સોમવારથી 3 દિવસ માટે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ માટે હીટવેવની આગાહી. તો સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત, વલસાડ અને દમણમાં પણ પડશે કાળઝાળ ગરમી. બપોરના સમયે બહાર નીકળવું પડશે ભારે. આજથી સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો વકફ, સીમાંકન અને ટેરિફ સહિતના મુદ્દા ગાજશે. મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનની જાહેરાત માટે પ્રસ્તાવ અને બજેટ કરાશે રજૂ. 4 એપ્રિલ સુધી ચાલશે સત્ર. ન્યૂઝીલેન્ડને હરાવી અને ટીમ ઇન્ડિયા બન્યું ચેમ્પિયન. ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં ભારતની સામે ન્યૂઝીલેન્ડનો થયો પરાજય. 2013 બાદ ભારત ફરી વખત બન્યું ચેમ્પિયન. ભારતની જીતના હીરો રહ્યા કેપ્ટન રોહિત શર્મા. અમદાવાદ, રાજકોટ, વડોદરા, વલસાડ સહિત રાજ્યભરમાં જશ્નનો માહોલ. ટીમ ઇન્ડિયા પર શુભેચ્છાનો વરસાદ. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમ ચેમ્પિયન બનતા રાજ્યભરમાં કરવામાં આવી ઉજવણી. વડોદરા, અમદાવાદ, પાટણ અને હિંમતનગરમાં ક્રિકેટ પ્રેમીઓએ ફટાકડા ફોડી જીતને વધાવી. મોડાસામાં આતિશબાજી કરાઈ, ડીજે ડાન્સ કરી લોકો ઝૂમી ઉઠ્યા. અમદાવાદના ધરણીધર અને સિંધુ ભવન વિસ્તારમાં મનાવવામાં આવ્યો જીતનો જશ્ન. ભારતીય ટીમ ચેમ્પિયન બનતા દેશમાં હોળી પહેલા દિવાળી જેવો માહોલ જોવા મળ્યો. રાજકોટ, મોરબી, જામનગર અને ભાવનગર સહિત સૌરાષ્ટ્રભરમાં આતિશબાજી સાથે કરવામાં આવી જીતની ઉજવણી. ઢોલ નગારા સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા. ભારત માતા કી જયના લગાવ્યા નારા. ભારતીય ટીમની શાનદાર જીતની મધ્ય ગુજરાતમાં કરવામાં આવી ઉજવણી. ભરૂચ, પંચમહાલ, મહીસાગર સહિતના જિલ્લાઓમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા. ફટાકડા ફોડી તેમજ ડાન્સ કરી જીતનો જશ્ન મનાવ્યો. લુણાવાડામાં ક્રિકેટ રસિકોએ ઢોલ નગારા વગાડી રેલી યોજી. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત ચેમ્પિયન બનતા ક્રિકેટર અક્ષર પટેલના ઘરે કરવામાં આવી ઉજવણી. પરિવારના સભ્યો એકબીજાને મીઠાઈ ખવડાવી તેમજ ફટાકડા ફોડી જીતની ખુશી મનાવી. અક્ષર પટેલના પરિવારે ભવ્ય જીત બદલ ટીમ ઇન્ડિયાને આપ્યા અભિનંદન. ગોધરા શહેરના દાહોદ માર્ગ ઉપર આવેલી ITI સંસ્થામાં લાગી આગ. સંકુલમાં આવેલા જાડી ઝાંખરામાં આગ ભભૂકી ઉઠી. ટીમ ઇન્ડિયાની જીતથી ઉજવણી સમયે ફટાકડા ફોડવાના કારણે લાગી આગ. ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. ભાજપના કોર્પોરેટરના પતિ જુગાર રમતા ઝડપાયા ભાવનગરમાં. કુંભારવાડા રેલવે અંડરબ્રિજ પાસે જાહેરમાં રમાતો હતો હારજીતનો જુગાર. પોલીસે દરોડો પાડતા ભાજપના કોર્પોરેટરના પતિ મહેશ ગોહિલ પણ પકડાયા. પોલીસે 25,000ની રોકડ કબજે કરી 6 શકુનીઓ સામે નોંધ્યો ગુનો. રાજકોટ તરઘડિયા બ્રિજ પર થયેલા અકસ્માતના કેસમાં મૃતકનો થયો ખુલાસો. ગત 4 માર્ચે બન્યો હતો અકસ્માત, જેમાં મૃતકની ઓળખ રાજકુમાર જાટ તરીકે થઈ. મૃતકના પિતાએ પોતાનો પુત્ર ગત 3 માર્ચથી ગુમ હોવાની રાજકોટ ગ્રામ્ય પોલીસમાં નોંધાવી હતી ફરિયાદ. ભાવનગર શહેરમાં કાર ચાલકને અકસ્માત નડ્યો. કાર ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા કાર વૃક્ષની સાથે અથડાઈ. કારમાં સવાર હતા 3 લોકો. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. ચાલતી ઈ બાઇકમાં આગ લાગી સુરતના કતારગામમાં. બાપા સીતારામ ચોક પાસે ઈ બાઇકમાં આગ લાગતા મચી દોડધામ. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબુ. કોઈ જાનહાનિ નહીં. જૂનાગઢમાં ગ્રામીણ વિકાસ બેંકના મેનેજરે ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા. સ્થળ પરથી પોલીસને મળી આવી સુસાઇડ નોટ. 1 વર્ષ પહેલા પુત્રએ કરેલા આપઘાતના વિયોગમાં જીવન ટૂંકાવ્યું હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ. કાર વૃક્ષ સાથે ભટકાઈ ભાવનગર શહેરમાં. ડેરી રોડ પર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ ઝાડ સાથે ભટકાઈ. સદનસીબે કારમાં સવાર 3 યુવકોનો બચાવ. અકસ્માત બાદ કારમાંથી MLA ગુજરાત લખેલું બોર્ડ કાઢી લેવાયું હોવાની ચર્ચા. 17 માર્ચથી આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળનું એલાન. ગ્રેડ પેથી માંડી ખાતાકીય પરીક્ષા રદ કરવા માંગ. હડતાળ પર જાય તો ગ્રામ્ય વિસ્તારમાં ખોરવાશે આરોગ્ય સેવાઓ. વિધાનસભા સત્ર સમયે હડતાળની જાહેરાતથી સરકાર ચિંતિત. ગુજરાતના 1800 પોલીસને ઉચ્ચ પગાર ધોરણ ચૂકવવામાં વિલંબ. DGP કચેરીમાં 646 કર્મચારીઓની અરજી પડતર. હાઈસ્કીલ આપવા ગુજરાત સરકારે ઠરાવ કર્યો છતાં પોલીસ કર્મીઓની અરજી ફાઇલ કરાઈ. દેશના મોટાભાગના રાજ્યમાં કાળઝાળ ગરમી. ફેબ્રુઆરી મહિનો 125 વર્ષમાં અત્યાર સુધીનો ત્રીજો સૌથી ગરમ. ક્લાઇમેટ ચેન્જના કારણે વૈશ્વિક તાપમાનમાં સતત વધારો થઈ રહ્યાનો હવામાન નિષ્ણાતોનો મત.
કાળઝાળ ગરમીની શરૂઆત થતાં લીંબુના ભાવમાં વધારો. પ્રતિ કિલો લીંબુના ભાવ પહોંચ્યા 160 રૂપિયાની આસપાસ. લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થતાં ભાવમાં 10 થી 15% વધારો. કેન્દ્ર સરકારે બજારમાં કઠોળની પોષણ ક્ષમતા અને પ્રાપ્તિ સુનિશ્ચિત કરવા મસૂર દાળ પર લાદી 10% ડ્યુટી. પીળા વટાણાની જકાત મુક્ત આયાતને 31 મે સુધીની મંજૂરી. વર્ષ 2024માં 67 લાખ ટન કઠોળની ભારતે કરી આયાત. અમદાવાદમાં કબૂતરની અગાર પીંછાથી એલર્જી અને ફેફસાના રોગના મહિને 1200થી વધુ કેસ. રોજ નવા 15 કેસમાંથી 1 થી 2 દર્દીની મેડિકલ હિસ્ટ્રીમાં કબૂતરને ચણ નાખવા કે ઘરની આસપાસ કબૂતરના પીંછા કે અગારના સંપર્કમાં આવવાથી શ્વાસની તકલીફ. રાજ્યમાં સ્વાઇન ફ્લૂના એક મહિનામાં નવા 14 કેસ. વર્ષ 2024માં 1711 કેસ તો 55 દર્દીઓના મોત. જાન્યુઆરી 2025માં દેશમાં સ્વાઇન ફ્લૂના નોંધાયા નવા 516 કેસ. અમદાવાદ દાનાપુર વચ્ચે કાલથી દોડાવાશે હોળી સ્પેશિયલ ટ્રેન. ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ તેમજ બિહાર જતા મુસાફરોને થશે ફાયદો. ટ્રેનમાં તમામ કોચ સ્લીપર રહેશે અને આજે બપોરે ટિકિટ બુકિંગનો થશે પ્રારંભ. અમદાવાદ મહાનગરપાલિકાની વર્ગ 1 થી 4ના અધિકારી અને કર્મચારીઓ માટે આવશે ડ્રેસ કોડ. મહિલા કર્મચારીઓને વર્ગ પ્રમાણે સાડી કે ડ્રેસ અપાશે. 61 લાખમાં કાપડ ખરીદીને લઈ આજે મળનારી મટીરીયલ કમિટીની બેઠકમાં મુકાશે દરખાસ્ત. ઉત્તરાખંડમાં 30 એપ્રિલથી શરૂ થનારી ચારધામ યાત્રાના રજીસ્ટ્રેશનની તારીખ હાલ પૂરતી સ્થગિત. સરકાર સ્તરે પર્યટન વિભાગની બેઠક બાદ નવી તારીખ જાહેર કરાશે. કેદારનાથ ધામના કપાટ 10 મે અને બદ્રીનાથ ધામના કપાટ 12 મે ખુલશે. બોર્ડની પરીક્ષાની ઉત્તરવહી ચકાસણીનો કાલથી થશે પ્રારંભ. રેગ્યુલર અને રિપીટર વિદ્યાર્થીઓની 76 લાખથી વધુ આન્સરશીટની ચકાસણી માટે 69,286 શિક્ષક જોડાશે. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત અને ભાવનગર સહિતના કેન્દ્રમાં હાથ ધરાશે ચકાસણી. સમસ્ત કોળી અને ઠાકોર એકતા મિશન ગુજરાત તરફથી રાજકોટના વિંછિયામાં સંમેલનનું કરાયું આયોજન. પથ્થરમારાના કેસો પરત ખેંચવા, યુવાનોનું આર્થિક શોષણ બંધ કરવા તેમજ દીકરીઓ પર થતા અત્યાચાર અટકાવવા સહિતના મુદ્દે કરાઈ ચર્ચા. સૌરાષ્ટ્રભરના કોળી અને ઠાકોર સમાજના અગ્રણીઓ જોડાયા. વિંછિયામાં આયોજિત કોળી ઠાકોર સમાજના સંમેલનમાં બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેને કર્યો દાવો. કહ્યું કે સંમેલનમાં ન આવવા કરાયું દબાણ. વિડીયો પણ બનાવ્યા છતાં મોટી સંખ્યામાં લોકો આવ્યા. સંમેલનના આયોજકોને જ્ઞાનીબેને આપ્યા અભિનંદન. કહ્યું અન્યાય સામે લડવા એકત્ર થયો સમાજ. બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે નામ લીધા વિના પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા પર સાધ્યું નિશાન. કહ્યું કે સમાજના નામે નેતાઓ લઈ આવે છે ટિકિટ. સમાજના મતદારોના આંકડા બતાવી અને નેતાઓ મેળવે છે ટિકિટ. પણ જીત બાદ સમાજને કેમ ભૂલી જવામાં આવે છે તેવો કર્યો સવાલ. રાજકોટના વિંછિયામાં કોળી ઠાકોર સમાજના મહાસંમેલનમાં વિપક્ષ નેતા અમિત ચાવડાનું નિવેદન. કહ્યું કે પાટીદાર સમાજના યુવાનો ઉપર થયેલા કેસ પાછા ખેંચાયા તેની સામે કોઈ સમાજમાં વિરોધ નથી, પણ એસટી, એસસી અને ઓબીસી સમાજના આંદોલનમાં ખોટા કેસ થયા હોય તો તેને પરત ખેંચવામાં આવે. વિંછિયામાં ઠાકોર કોળી સમાજના સંમેલન દરમિયાન કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશે પોલીસની કામગીરી ઉપર ઉઠાવ્યા સવાલ. કહ્યું કે વિડીયોમાં ખાખી કપડાવાળા પણ પથ્થરમારો કરતા પોલીસને કેમ ન દેખાયા? જે પોલીસ કર્મચારીઓ પથ્થરમારો કરતા હતા તેની સામે પણ થવા જોઈએ કેસ. અમરેલી લેટરકાંડ મુદ્દે ભાજપ કોંગ્રેસના ફિક્સિંગના ઉઠ્યા સવાલ. કોંગ્રેસના નવા ધારાસભ્યએ પ્રશ્ન પૂછ્યા પણ ગૃહમાં હાજર જ ન રહ્યા. ભરૂચના બાલિયામાં શિક્ષક દંપતીના ડબલ મર્ડરના કેસમાં પોલીસે હત્યારા જમાઈની કરી ધરપકડ. જમાઈને દેવું વધી જતા ઘરમાં લૂંટ કરી સાસુ સસરાની ઠંડા કલેજે હત્યા કરી હોવાનો ખુલાસો. 43,000 રોકડ રકમ અને સોનાના દાગીના પોલીસે કર્યા કબજે. સુરતના પાલ વિસ્તારમાં પરિણીતાએ કર્યો આપઘાત. સાસરિયાઓના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો લાગ્યો આરોપ. 30 વર્ષીય મહિલાએ આપઘાત કરતા પરિવારમાં શોક. છેલ્લા ઘણા સમયથી રહેતી હતી પિયરમાં. પોલીસે ગુનો નોંધી હાથ ધરી તપાસ. ભરૂચના જંબુસરમાં દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મના કેસમાં 2 આરોપીની ધરપકડ. રાત્રે 2 નરાધમ દિવ્યાંગ યુવતીના ઘરમાં ઘૂસ્યા અને દુષ્કર્મ આચર્યું. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો દોડી આવ્યા. ગણતરીની કલાકોમાં પોલીસે બંને આરોપીઓને નડિયાદના સિમ વિસ્તારમાંથી દબોચી લીધા. બનાસકાંઠાના પાલનપુરમાંથી ઝડપાયો ગાંજો. ખેમાણા ટોલટેક્સ પાસેથી એસઓજીએ જથ્થો ઝડપ્યો. 28 કિલો ગાંજો અને 4 કિલો અફીણના રસની સાથે 3 આરોપીઓની કરાઈ અટકાયત. પોલીસે ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ.
બનાસકાંઠા પોલીસે ડીસામાંથી ઝડપ્યા ગાંજાના છોડ. રાજુ સોનીના ભાગ્યાએ ખેતરના શેઢા પર વાવ્યા હતા ગાંજાના છોડ. 5,32,000નો છોડ જપ્ત કરી પોલીસે હાથ ધરી કાર્યવાહી. ભાવનગરમાં બંદૂક સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર 2 શખ્સોની કરાઈ ધરપકડ. પોલીસે વાયરલ ફોટોના આધારે કરી કાર્યવાહી. પોલીસે બંદૂક કરી જપ્ત. પોલીસ કર્મચારી 3,000ની લાંચ લેતા ઝડપાયો. દાહોદમાં રમેશ વાઘમસિંહ નામનો પોલીસ કર્મચારી લાંચ લેતા ઝડપાયો. અરજીના નિકાલ માટે પોલીસ કર્મીએ માગી હતી લાંચ. જૂનાગઢના બેસાણ નજીક પરબવાવડી ગામમાં બાળક ખાબક્યું બોરવેલમાં. પરપ્રાંતીય પરિવારનું 4 વર્ષીય બાળક રમતા રમતા બોરવેલમાં ખાબક્યું. બાળકને ખસેડાયું સારવાર હેઠળ. સુરતમાં નેશનલ હાઈવે 48 પર ટેમ્પામાં લાગી આગ. સુરતથી અમદાવાદ જવાના માર્ગ પર ટેમ્પામાં લાગી આગ. વેસ્ટ ભરીને જતા ટેમ્પામાં લાગી આગ. ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો કાબુ. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. વડોદરાના ડભોઈમાં શ્રમિક આધેડને મગર ઓરસંગ નદીમાં ખેંચી ગયું. ભોગ બનનાર પહાડસિંહ વસાવા નર્મદાના માથાસરનો રહેવાસી. ફાયર વિભાગની ટીમે આધેડની શોધખોળ હાથ ધરી. સુરતના માંડવીમાં તૂટેલી કેનાલનું કરાયું રિપેરિંગ. ગુરુવારે સવારે કાંકરાપાર જમણા કાંઠા કેનાલમાં પડ્યું હતું ગાબડું. ભ્રષ્ટાચારને કારણે પડેલા ગાબડાથી પાણીનો થયો વ્યય. 2 દિવસ બાદ કેનાલના રિપેરિંગની કામગીરી કરાઈ પૂર્ણ. ખેડૂતોએ લીધો હાશકારો. વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં હાથ ધરાયો રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ. 62 કરોડના ખર્ચે 24 કિલોમીટરના તટને પહોળો કરવા અને ઊંડો કરવાની કામગીરીનું કરાયું ખાતમુહૂર્ત. ચોમાસામાં પાણી શહેરમાં ન ઘૂસે તે માટે 3 મહિનામાં કામગીરી પૂર્ણ કરવાની સૂચના. વડોદરાના ગોરવામાં પાણીની ટાંકી જર્જરિત હાલતમાં. પિલ્લરના સળિયા દેખાતા સ્થાનિકોમાં ભય. નગરસેવકોએ પાલિકાને લખ્યો પત્ર. જલ્દીથી જલ્દી નવી ટાંકી બનાવવાની કરી માંગ. પાણીની ટાંકી જર્જરિત હોવાથી હજારો લોકોની પાણીની સમસ્યા વધી. મહેસાણા આરટીઓએ 41 વાહનોને ફટકાર્યો દંડ. 41 વાહન ચાલકોને ફટકાર્યો 5.97 લાખનો દંડ. ટેક્સ ન ભરતા ડિફોલ્ટર્સ સામે કાર્યવાહી. 11 ડિફોલ્ટર વાહનો કરાયા ડિટેન. મંદિર અને ઘરમાંથી ચોરી કરતી ગેંગના 2 સાગરીતોની અમદાવાદ પોલીસે કરી ધરપકડ. આરોપીઓની પાસેથી પોલીસે રોકડ રકમ અને હથિયાર સહિત 3,12,000ની કિંમતનો મુદ્દામાલ કર્યો જપ્ત. અન્ય એક આરોપી ચિરાગ વાઘેલાને પોલીસે કર્યો વોન્ટેડ જાહેર. મંદિર અને ઘરમાંથી ચોરી કરતી ગેંગના 2 સાગરીતોની અમદાવાદ પોલીસે કરી ધરપકડ. આરોપીઓની પાસેથી પોલીસે રોકડ રકમ અને હથિયાર સહિત 3,12,000ની કિંમતનો મુદ્દામાલ કર્યો જપ્ત. અન્ય એક આરોપી ચિરાગ વાઘેલાને પોલીસે કર્યો વોન્ટેડ જાહેર. રાજકોટના જામકંડોરણામાં મંદિરમાં થઈ ચોરી. તસ્કરો મંદિરમાં મૂકેલા છત્તરની ચોરી કરી ફરાર. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. પોલીસે સીસીટીવીના આધારે શરૂ કરી તપાસ. સુરેન્દ્રનગરમાં ઉનાળાની શરૂઆત થતાં જ પીવાના પાણીની પુકાર શરૂ. પાટડીના સવલાસ ગામે સ્થાનિકો પાણીને લઈ અને મારી રહ્યા છે વલખા. ગ્રામજનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી પાણીની વ્યવસ્થા કરી આપવા કરી માંગ. સુરેન્દ્રનગરના ગુંદિયાળામાં બોરના પાણીથી લોકોમાં ઝાડા ઉલટી અને પેટની તકલીફો વધતા સ્થાનિકો પરેશાન. ધોળી ધજાનું પાણી ફોર્સથી ન પહોંચતા સ્થાનિકોને કેટલા સમયથી બોરનું પાણી પીવાનો આવ્યો વારો. ગામના સરપંચને અનેકવાર પ્રશાસનને રજૂઆત કરી છતાં કોઈ કાર્યવાહી નહીં. રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં થયું કેસર કેરીનું આગમન. રત્નાગીરી કેરી પણ બજારમાં આવી. કેરીના 22 પેટીની આવકની સાથે કેરીની સિઝનનો થયો આરંભ. 10 કિલો પેટીના ભાવ 2,500 થી 3,000 સુધી બોલાયા. 2 સાંઢ વચ્ચે થયું યુદ્ધ. ગીર સોમનાથના કોડીનાર તાલુકામાં ડોળાસા ગામે 2 સાંઢ બાખડતા સર્જાયો અફરાતફરીનો માહોલ. ગ્રામજનોએ ટ્રેક્ટર નાખી બંને સાંઢને કર્યા છૂટા. ગાંધીનગરમાં પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલી ભૂમિપૂજન કર્યું. 316.82 કરોડના ખર્ચે નિર્માણ પામશે. દિવ્યાંગજનોમાં રહેલી શક્તિઓને મંચ આપવા માટે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરનો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પ્રજાપતિ સમાજે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું કર્યું સન્માન. સામાજિક અને શૈક્ષણિક સંકુલ બનાવવા માટે જમીન ફાળવવામાં આવતા સમગ્ર પ્રજાપતિ સમાજે મુખ્યમંત્રીનો માન્યો આભાર. પ્રજાપતિ સમાજ માટીને ઘાટ આપી મૂલ્યવર્ધન કરતો સમાજ છે તેવું જણાવ્યું મુખ્યમંત્રીએ. અમદાવાદમાં આયોજિત સ્વરોત્સવ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત. સ્વરોત્સવનું આયોજન ગુજરાતી સંગીત અને કવિતા માટે સાંસ્કૃતિક ઉત્સવ સમાન હોવાની કરી વાત.
વિવિધ કલાકારોના કંઠેથી ગુજરાતી લોકગીતો અને સંગીતનો આસ્વાદ પણ માણ્યો. રાજ્યમાં યોજાયેલા લોક અદાલતમાં 7,03,517 કેસનો નિકાલ. દાંપત્ય જીવનને લગતા 2,761 તકરારનો આવ્યો ઉકેલ. ઈ ચલણના 3,80,789 કેસમાં 18 કરોડ 80 લાખ રૂપિયા કરાયા વસૂલ. CPCBના નવા રિપોર્ટમાં ઘટસ્ફોટ. મહાકુંભમાં ગંગા અને યમુનાનું પાણી સ્નાન કરવા યોગ્ય હોવાનો રિપોર્ટ. મહાકુંભ સમયે દર સપ્તાહે બંને નદીના પાણીની કરાઈ હતી તપાસ. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ભાજપના હિન્દુત્વને ગણાવ્યું બનાવટી. કહ્યું, હાથમાં ભગવો સાથે રાખીને ભાજપને કરીશું ખતમ. જે રીતે હિટલર અને પુતિનને 98% મત મળે છે, એ રીતે ભાજપ ચૂંટણીમાં ગેરરીતિ કરી મેળવે છે મત. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શિંદે ઉપર ઉદ્ધવ ઠાકરેના આકરા પ્રહાર. કહ્યું, તેમણે મારા પિતાના નામની ચોરી કરી, કારણ કે શિંદેના કોઈ પિતા નથી. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં શિવસૈનિકોને એકજૂટ રહેવા ઉદ્ધવ ઠાકરે કરી અપીલ. કુંભમાં સ્નાનને લઈને ઉદ્ધવ ઠાકરેએ સંઘ પ્રમુખ મોહન ભાગવત પર કર્યો કટાક્ષ. કહ્યું, કુંભમાં નહીં જનારા લોકોને ગણાવ્યા હતા ગદ્દાર. મેં કહ્યું હતું કે ભાગવત જ્યાં ડૂબકી લગાવશે હું પણ ત્યાં લગાવીશ, પણ મોહન ભાગવત કુંભમાં ગયા જ નહીં. 73 વર્ષીય ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દિલ્હી એમ્સમાં દાખલ. મોડી રાત્રે ગભરામણ અને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા. હાલ તેઓ કાર્ડિયોલોજી વિભાગના ICCUમાં છે. તેમની તબિયત હાલ સ્થિર છે. રાહુલ ગાંધીના નિવેદનને ઉદ્ધવ જૂથની શિવસેનાના સાંસદ સંજય રાઉતે આપ્યું સમર્થન. અમદાવાદમાં રાહુલ ગાંધી ટિપ્પણી કરી હતી કે કોંગ્રેસના અડધા નેતા ભાજપ સાથે ભળેલા છે. સંજય રાઉતે પાર્ટીમાં રહી પાર્ટી વિરુદ્ધ કામ કરતા નેતાઓને નમક હરામ ગણાવ્યા. મહાકુંભમાં સ્નાન કરનાર કરોડો શ્રદ્ધાળુઓની રાજ ઠાકરે ઉડાવી મજાક. મનસેના 19મા સ્થાપના દિવસ પર આયોજિત કાર્યક્રમમાં રાજ ઠાકરે મહાકુંભનો ઉલ્લેખ કરતા ટિપ્પણી કરી કે જ્યાં કરોડો લોકોએ સ્નાન કર્યું તે ગંગાના ગંદા પાણીમાં હું હાથ પણ ન લગાવું. રાજ ઠાકરે લોકોને અંધવિશ્વાસમાંથી બહાર નીકળવાની આપી સલાહ. મહારાષ્ટ્ર મંત્રી ગુલાબરાવ પાટીલે મહિલાઓને આપી સલાહ. કહ્યું, મહિલાઓએ પર્સમાં લિપસ્ટિકની સાથે મરચાનો પાવડર, રામપુરી ચાકુ પણ રાખે. કહ્યું, મહિલાઓ અબલા નહીં પણ લડાકુ બને. આ તરફ શરદ પવાર જૂથની NCPના મહિલા નેતા રોહિણી ખડગે રાષ્ટ્રપતિને પત્ર લખ્યો, જેમાં માંગ કરી કે મહિલાઓને એક હત્યા કરવાની છૂટ આપવી જોઈએ. બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા ગરમાયો અનામતનો મુદ્દો. નીતિશકુમારની સરકારને ઘેરવા તેજસ્વી યાદવની તૈયારી. પટનામાં RJDની ઓફિસની સામે પાર્ટીના નેતાઓ અને કાર્યકરો અનામત મુદ્દે ધરણા પર ઉતર્યા. 65% અનામત લાગુ કરવાની માંગ. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમદાવાદમાં સેવા સંસ્થાની મહિલાઓની સાથે લીધેલા ભોજનનો વિડીયો સોશિયલ મીડિયામાં કર્યો પોસ્ટ. રાહુલે બાજરા પિઝા આરોગ્યા. રાહુલે પોસ્ટમાં લખ્યું કે મહિલાઓ સમાજમાં આપે છે સૌથી મહત્વનું યોગદાન. મહેનત, પ્રતિભા અને સમર્પણથી દરેક ક્ષેત્રમાં કરી રહી છે ઉમદા કાર્ય. મુંબઈના અંધેરી ઈસ્ટ વિસ્તારમાં ગેસ લાઇનમાં આગની ઘટના. શેરે પંજાબ જંકશન પાસે આગ લાગતા દોડધામ મચી. આગના કારણે 3 લોકો ગંભીર રીતે દાઝ્યા. 3 વાહનો પણ આગની ચપેટમાં આવ્યા. ઘાયલોની જોગેશ્વરી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે સટ્ટા રેકેટનો કર્યો પર્દાફાશ. કરમપુરા વિસ્તારમાં એક ગેંગ ક્રિકેટ મેચ પર રમાડતી હતી સટ્ટો. ફાઇનલ મેચ પહેલા પોલીસે પાડ્યા દરોડા. 5થી વધુ બુકીઓની કરી ધરપકડ. ફાઇનલ મેચ પર દિલ્હીથી દુબઈ સુધી રમાયો 5,000 કરોડનો સટ્ટો. ઉત્તર પ્રદેશના મથુરામાં કુખ્યાત ગુંડાનું એન્કાઉન્ટર. એક ઘરમાં છુપાયો હતો અસદ ઉર્ફે છાપી નામનો બદમાશ. આરોપી પર 1.5 લાખનું હતું ઇનામ. નામ બદલીને છુપાતો ફરતો હતો આરોપી. મૃતક સામે નોંધાયેલા હતા 18 ગંભીર ગુના. મધ્યપ્રદેશના દમોહમાં ગોવંશની હત્યા બાદ તંગદિલી. હિન્દુ સંગઠનો પર કરાયો ફાયરિંગ. કાર્યકર્તાઓએ બંધનું આપ્યું એલાન. આરોપીઓનું પોલીસે કાઢ્યું સરઘસ. સાથે તેમના ઘર ઉપર ચલાવવામાં આવ્યું બુલડોઝર. પંજાબના લુધિયાણામાં એક ફેક્ટરીની ઇમારત ધરાશાયી થવાની ઘટનામાં એકનું મોત. 8 લોકોનું કરાયું રેસ્ક્યુ. આખી રાત ચાલી રાહત અને બચાવની કામગીરી. 11 કલાક બાદ 8 લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા. જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં જંગલમાં લાગી આગ. મોટી સંખ્યામાં વૃક્ષો બળી જવાની આશંકા. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા કર્યા પ્રયાસ. જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારમાં બરફવર્ષા રોકાઈ. કારગિલને જોડતા રસ્તા પરથી યુદ્ધના ધોરણે બરફ હટાવવાની કામગીરી ચાલી. 10 માર્ચથી હિમાચલ પ્રદેશમાં હવામાન બદલાશે.
માર્ક કાર્ની બનશે કેનેડાના નવા પ્રધાનમંત્રી. જસ્ટિન ટ્રુડોના સ્થાને સંભાળશે જવાબદારી. પ્રધાનમંત્રીની રેસમાં કાર્નીને 86% સભ્યોએ આપ્યા હતા મત. ભાવિ પ્રધાનમંત્રીએ કર્યું નિવેદન, કેનેડા ક્યારે અમેરિકાનો હિસ્સો નહીં બને. નેપાળમાં રાજાશાહીની ફરી માંગ ઉઠી. પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહના સમર્થનમાં એરપોર્ટ પર ઉમટ્યા હજારો લોકો. રાજા માટે રોયલ પેલેસ ખાલી કરવામાં આવી માંગણી. ભ્રષ્ટાચારથી નેપાળની જનતા ભારે પરેશાન. અમેરિકાના ન્યૂયોર્કના લોંગ આઇલેન્ડના જંગલમાં લાગી ભીષણ આગ. ન્યૂયોર્કના ગવર્નરે જાહેર કરી કટોકટીની સ્થિતિ. આગના કારણે કેમિકલ ફેક્ટરી અને ગોડાઉન માટે મોટું જોખમ. આસપાસના વિસ્તારના લોકોને સલામત સ્થળે જવાની પડી ફરજ. ઓસ્ટ્રેલિયામાં ચક્રવાતે મચાવ્યો તાંડવ. ચક્રવાતને કારણે વિનાશકારી વાવાઝોડું અને ભારે વરસાદ ખાબક્યો. દેશના અનેક વિસ્તારોમાં જોવા મળ્યો વાવાઝોડાનો પ્રકોપ. ક્વીન્સલેન્ડ રાજ્યમાં લાખો લોકોના ઘરમાં વીજળી ડૂલ થતા અંધારપટમાં રહેવાનો આવ્યો વારો. ચીનની રાજધાની બેઇજિંગમાં યોજાઈ રાષ્ટ્રીય જનપ્રતિનિધિ સભા. ત્રીજા સત્રમાં તમામ ક્ષેત્રની મહિલાઓએ લીધો સક્રિય ભાગ. કૃષિ ક્ષેત્ર, ડિજિટલાઇઝેશન તેમજ ગ્રામીણ વિસ્તારમાં ઈ કોમર્સને પ્રોત્સાહન આપવા કરાયું મંથન. પર્યટન ઉદ્યોગ પર વધુ ફોકસ રાખવા મુકાયો ભાર. સુરતના મહુવા તાલુકાના વાસ્કુઈ ગામમાં ગોળીગઢ મેળાનું કરવામાં આવ્યું આયોજન. હોળીના તહેવાર પહેલા ગોળીગઢ મેળાનું કરાય છે આયોજન. ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત. આરોગ્ય અને ફાયર વિભાગની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાઈ.